હેલો એવરીવન, તો આજની મારી રેસીપી છે ફરાળી પેટીસ। તો આ ફરાળી પેટીસ તમે કોઈ પણ વ્રત કે ઉપવાસમાં ખાઈ શકો છો અને ખાવાની ખૂબ જ મજા આવે છે। તો તમે એકવાર ચોક્કસથી ટ્રાય કરજો આ રેસીપી। તો ચાલો આપણે બનાવીએ ફરાળી પેટીસ। તો એના માટે મેં લીલા નાળિયેરનું ખમણ લઈ લીધું છે અને લીલા નાળિયેરનો પાછળનો બ્રાઉન ભાગ આપણે કાઢીને પછી ખમણ બનાવવાનું છે। તો હવે આપણું ખમણ રેડી થઈ ગયું છે। હવે આપણે એમાં શેકેલી સિંગનો ભૂકો એડ કરવાનો છે। પછી આપણે એમાં કાજુ અને દ્રાક્ષ એડ કરી દેવાના છે અને પછી આપણે એમાં દાડમના દાણા એડ કરવાના છે અને પછી આદુ મરચાંની પેસ્ટ આપણે એડ કરવાની છે। પછી ઉપરથી લીલી સમારેલી કોથમીર એડ કરવાની છે અને સ્વાદ મુજબ મીઠું એડ કરવાનું છે। પછી લીંબુનો રસ એડ કરી આપણે સ્ટફિંગનું બરાબર મિક્સ કરી દેવાનું છે। તો આપણું સ્ટફિંગ મિક્સ થઈને રેડી થઈ ગયું છે। તો હવે આપણે પેટીસની ઉપરનું લેયર બનાવવાની સ્ટાર્ટ કરીએ। તો એના માટે મેં બાફેલા બટેટા લીધા છે, એને આ રીતે ખમણીમાં મેં ખમણી લીધા છે। બટેટા ખમણાઈ જાય એટલે આપણે એને એક બાઉલમાં લઈ લેવાના છે અને ઉપરથી આપણે તપકીરનો લોટ અડધી વાટકી એડ કરવાનો છે। આ લોટ ફરાળી જ હોય છે। પછી બધું બરાબર મિક્સ કરી એનો આપણે એક લોટ જેવું બાંધી દેવાનું છે। તો આપણો લોટ રેડી થઈ ગયો છે। હવે એમાંથી આપણે એક લુવો લઈ પૂરી જેવો શેપ આપી દેવાનો છે અને એમાં આપણે 1 ચમચી જેટલું સ્ટફિંગ એડ કરી એને પેટીસનો શેપ આપી દેવાનો છે, એકદમ રાઉન્ડ। જો ધ્યાન રાખવાનું કે ક્યાંયથી ખુલ્લું ન રહે। તો આપણી પેટીસ ભરાઈને રેડી થઈ ગઈ છે। હવે આપણે એક પેનમાં તેલ ગરમ કરવા મૂકવાનું છે। તેલ ગરમ થાય એટલે આપણે એક પછી એક પેટીસ એડ કરી બ્રાઉન કલરની થઈ ત્યાં સુધી આપણે તળી દેવાની છે। તો ધીમે ધીમે ચમચાની મદદથી ફેરવતા જઈને આપણે પેટીસને તળી લેવાની છે। તો આપણી ગોલ્ડન બ્રાઉન પેટીસ તળાઈને રેડી થઈ ગઈ છે। તો તૈયાર છે મારી ફરાળી પેટીસની રેસીપી। જો તમને મારી ફરાળી પેટીસની રેસીપી સારી લાગી હોય તો તમે ચોક્કસથી એકવાર ઘરે ટ્રાય કરજો અને મારી રેસીપીને લાઈક, કોમેન્ટ અને શેર ચોક્કસથી કરજો। થેન્ક યુ।